જંગલમાં એક ચીનની ચકલી રહેતી. તેની પાંખો નાનપણથી જ નાની નાની હતી. પછી એક દિવસ ચીનની ચકલી તેની મમ્મીને કહે છે, મમ્મી, મારી પાંખો આટલી નાની છે, હું ઉડી પણ નથી શકતી. બાકી બધા પક્ષીઓની પાંખો તો સારી એવી મોટી છે, તો પછી મારે જવું કેમ? બેટા, જ્યારે તું મોટી થઈશ ત્યારે તારી પાંખો પણ મોટી થઈ જશે. તું બિલકુલ ચિંતા ના કરીશ. કેટલાક સમય પછી ચીનની ચકલી મોટી થઈ ગઈ, પણ તેની પાંખો નહીં. તે ઉડવાનો પ્રયત્ન કરતી પણ ઉડી નહોતી શકતી. પછી એક દિવસ જંગલના પક્ષીઓમાં ઉડવાની સ્પર્ધા થઈ. શરત એ હતી કે જે દૂર સુધી ઉડશે તેને ઇનામ મળશે. ચીની ચકલી તેની મમ્મી મિનકીને કહે છે, મમ્મી, મારે પણ રેસમાં ભાગ લેવો છે. મારે પણ ઉડવું છે, જેમ બીજા બધા પક્ષીઓ ઉડે છે. તેની વાત સાંભળીને બધા પક્ષીઓ હસે છે અને જાત જાતની વાતો કહે છે. અરે, આ ચીનની ચકલી શું ઉડશે? ઠીકથી ચાલી તો નથી શકતી. તેની નાની નાની પાંખોથી તે કેવી રીતે ઉડી શકશે? આ બધું સાંભળીને ચીનની ચકલી ઉદાસ થઈ જાય છે. ત્યારે તેની માં કહે છે, બેટા, હિંમત કરવા વાળાઓની હાર નથી થતી અને કોઈની વાતોનો અસર પોતાના ઉપર ના થવા દેવો. તું બસ તારું કામ મહેનત અને ધ્યાનથી કર.